હે અરજણ હરવાલું લાગે માસી ગોતરને અરજણ હરવાલું લાગે રે લોલ. નમસ્કાર મિત્રો, જય શિકોતરમાં, જય માતાજી. મારી ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું જે તમને જણાવવા જઈ રહ્યો છું, તો મિત્રો ઓલ ઇન્ડિયામાં યુટ્યુબરો તો ઘણા બધા તમે જોયા હશે, બહુ બધા જોયા હશે, પણ આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એવા આપણા ગુજરાતના યુટ્યુબર, એવા કે એક વ્યક્તિ યુટ્યુબર નથી પણ તમામ કાકા બાપાના બધા મળી ભાઈઓ જે ભેગા યુટ્યુબર છે અને ઝીરોમાંથી હીરો કઈ રીતે બન્યા એવા યુટ્યુબરની હું વાત કરવા જઈ રહ્યો છું. અને એનું નામ છે એસબી હિન્દુસ્તાની ટીમ, જે કાકા બાપાના બધા જ ભાઈઓ છે. તો મિત્રો આવો અને મારી ચેનલ દ્વારા હું તમને જણાવું કે આ એસબી હિન્દુસ્તાની ટીમ યુટ્યુબર ઝીરોમાંથી હીરો કઈ રીતે બન્યા. તો આગળનો દોર ચાલુ કરીએ. જય માતાજી. ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એક નાનું ગામ જેનું નામ છે વામૈયા, ત્યાંના વતની અને હાલ રહે છે પાટણ જિલ્લાના હાસાપુર ગામમાં, જેનું નામ છે મહેન્દ્રસિંહ વામૈયા, જેને તમે ઓળખો છો આજની તારીખમાં ફૂમતાળજી તરીકે. એમની ચેનલ 20 એપ્રિલ 2017ના દિવસે એસબી હિન્દુસ્તાની ચેનલનું નામ રાખ્યું અને શુભ શરૂઆત કરી. એમાં ફર્સ્ટ વિડીયો, જે પહેલો વિડીયો નાખ્યો મહેન્દ્રસિંહ વામૈયાની એન્ટ્રી, 1 કે 1.5 મિનિટનો જે વિડીયો છે, એ વિડીયોની શરૂઆત કરી એમને. એટલે એમને થોડા વ્યૂઝ વધ્યા, મોટિવેશન મળ્યું. પછી તો મહેન્દ્રસિંહ વામૈયાએ રોજ એક વિડીયો અપલોડ કર્યો, જેનું નામ છે જુદાઈ જુદાઈ, દર્દના આંસુ, ગોરી મને આવે તારી યાદ, પ્રેમનો વિયોગ. આવા વિડીયો 1-2 મિનિટના વિડીયો નાખ્યા એટલે એમને મોટિવેશન મળ્યું અને વ્યુઅર્સ વધવા માંડ્યા, પબ્લિક થોડી જાણવા માંડી એમને. મહેન્દ્રસિંહ વામૈયા એકલા નથી, મહેન્દ્રસિંહ વામૈયા અને બીજા બધા ભાઈઓ છે, એમનો કાકા બાપાના ભાઈઓ છે, એક બાપનો વિસ્તાર છે અને કાકા બાપાના ભાઈઓ છે, જેમ કે વાઘુભા, ભાવેશસિંહ, મફુજી, જલુભા, ભૂપતસિંહ અને ફૂમતાળજી, આ બધા બલ્લુ, બળવતસિંહ, આ બધા ભાઈઓ છે. આ એક બાપનો વિસ્તાર છે. અને પછી થોડા વ્યુઅર્સ મળ્યા, ચેનલ થોડી આગળ વધવા માંડી એટલે એમને પછી ફર્સ્ટ વિડીયો, જે કોમેડી વિડીયો જેને કહેવાય, જે લોંગ વિડીયો એમને શરૂઆત કરી, એનું નામ હતું કલાકાર બનવા માટે શું થયું. આ વિડીયોમાંથી એમને મોટિવેશન મળ્યું અને એમાંથી પછી આગળ વધવા માંડ્યા. પછી આગળ બીજા અપલોડ કરતા રહ્યા વિડીયો, જેનું નામ છે બાપ દીકરા વચ્ચેનો તફાવત, પનોતી, લે કચુકો લે, ઉઘરાણી ભાગ 1, ઉઘરાણી ભાગ 2, ઉઘરાણી ભાગ 3. પછી મિત્રો વધારે વ્યુઅર્સ મળવા માંડ્યા, એમનો રિસ્પોન્સ મળવા માંડ્યો, સબસ્ક્રાઈબરો વધવા માંડ્યા. પછી એવા સમયમાં તમને બધાને જ ખબર છે મિત્રો કે કાળમાં કાળ કોરોના કાળ આવ્યો. કોરોના કાળ આવ્યો એટલે આ લોકોએ મહેનત ચાલુ જ રાખી હતી, મહેનત બંધ નથી કરી આ લોકોએ. પછી એમાં બધી સ્કૂલો બંધ હતી, ક્યાંય કોઈને ભણવાનું, ઓનલાઈન ભણવાનું ચાલુ હતું. આ લોકોએ ભણવાના વિડીયો ચાલુ કર્યા, જેમ કે રાવણને કોણે માર્યો, ઘટના અને દુર્ઘટના શું, આવા વિડીયો એમને બહુ કર્યા. એટલે બહુ મોટિવેશન મળ્યું, એમને બહુ રિસ્પોન્સ મળવા માંડ્યો. આપણા ઇન્ડિયાવાળા બધા અહીં તો જોવે જ છે, પણ વિદેશમાં પણ આમના વિડીયો જોવે જ છે બધા. એવું બધું મોટિવેશન મળવા માંડ્યું, રિસ્પોન્સ મળવા માંડ્યો. એટલે પછી અમને બહુ ઉત્સાહ જાગ્યો મહેનત કરવાનો. અને વધુમાં વધુ અમને જો વ્યુઅર્સ હોય, એવા 82 લાખ વ્યુઅર્સ છે એમને, એવો એક વિડીયો છે બધા ભાઈઓનો ભેગો થઈને મફુ કાકાએ પતંગવાળા સાથે શું કર્યું. આ વધુમાં વધુ વ્યુઅર્સ મળ્યો છે, વધુમાં વધુ મોટિવેશન મળ્યું છે. એટલે આ લોકોએ બહુ મહેનત કરે છે. અને ગુજરાતમાં એક કહેવત છે કે એક લાકડી હોય તો ભાગી જાય, પણ લાકડીનો ભોર હોય ને એ ભાગતો નથી કોઈ દિવસ. એટલે મહેન્દ્રસિંહ વામૈયામાંથી ફૂમતાળજીમાંથી બધા જ ભાઈઓ ભેગા થઈ, માતાજીની કુળદેવીની કૃપા. તો સાહેબ જુઓ અત્યારે તમે એસબી હિન્દુસ્તાની ટીમ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ સાહેબ, તમે જુઓ અત્યારે. પછી તો ઘણા બધા ભાગો આવ્યા, મિસ્ટર ઇન્ડિયાના કેટલા બધા 50-52 ભાગ આવ્યા. અત્યારે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2 એ પણ ચાલુ છે. અને એક વસ્તુ કે સાત્વિક કોમેડી, ઘરેલું કોમેડી, બધા મિત્રો, પરિવાર, ભાઈ બહેન, મા બાપ બધા જ ભેગા મળીને જોઈ શકે એવી સાત્વિક કોમેડી. તમે સાહેબ વિચાર પણ ના કરી શકો કે આ કોમેડી કેટલી બહુ મસ્ત રીતે બનાવે છે. અને કોઈ અલ્ફાઉ શબ્દ નહીં,
વાઘુભાની એવી કોમેડી, ફૂમતાડજીની કોમેડી અને મફુ કાકાની તો વાત જ જવા દો. ઝઘડો થયો હોય તો છેલ્લે સમાધાન કરવા મફુ કાકો જ આવે. મફુ કાકો શેકડે ફિટ કરે અને સમાધાને કરે. અને હરીફા દશરથસિંહની કોમેડીના લાજવાબ છે. બધા જ મિત્રોની કોમેડી લાજવાબ છે. અરે અભયસિંહ અભુજી જે ઠેંગણાનો જે રોલ કરે છે, ગોડાનો રોલ કરે છે, બહુ મસ્ત રોલ કરે છે. ભરતસિંહ અને મફુજી આ બે આગેવાન છે. અને બીજા બધા કોમેડી છે. વાઘુભા અને અભયસિંહ જે અભુજી આપણે તરીકે ઓળખીએ છીએ એમની કોમેડી બાપ બેટાની જોરદાર. અભો ગોડો બતાવ્યો હોય, ભૂપતજીની અને ફૂમતાડજીની આઢોની કોમેડી સાહેબ જોવા જેવી લાજવાબ કોમેડી છે. પણ એક વસ્તુ જરૂર કહીશ કે મહેનત વગર કોઈને કંઈ મળતું નથી. મહેનત કરો. એ લોકોની મહેનત એટલી બધી હોય છે કે સાહેબ તમે વિચાર પણ ના કરી શકો. એ જમતા પણ નહીં હોય, જમતા હશે કોને ખબર. સવારથી માંડીને સાંજ સુધી વિડીયો બનાવે ત્યારે એક વિડીયો પૂરો થાય છે. આ વિડીયો આવી મહેનત કરો ત્યારે આ બધું થાય છે. અને મહેનત કર્યા વગર કશે જ કાંઈ નથી. તો મિત્રો આ હતી એક એસબી હિન્દુસ્તાની સ્ટ્રગલની નાનકડી એવી વાત. અને જો મિત્રો તમને આ વિડીયો મારો ગમે તો બહુ વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારે કમ્પ્લીટ આ વિડીયોમાં 10,000 લાઇક્સ મળશે તો હું એસબી હિન્દુસ્તાની ટીમને મારા ઘેર બોલાવી અને એમને પ્રશ્નો પૂછીશ. અને એ પણ વિડીયો મારી ચેનલમાં હું મૂકીશ. એ હું તમને પ્રોમિસ કરું છું. પણ ક્યારે 10,000 લાઇક્સ મને મળશે ને ત્યારે. તો મિત્રો બધા મિત્રો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલને. ચલો મિત્રો, જય શિકોતરમાં, જય માતાજી. એ વટિયાર પર ગણે બેટી માવલ